हाँ, एक बहु मस्त मोटू गाम हतुं। गाममां बहु बधा माणसो रहता था, प्राणीओ रहता था, पक्षीओ रहता था। बधा एक पाणी पीवा माटे एक गामनी नदीमां जाय। गामनी नदीमां बधा रोज पाणी पीवा जाय, बधा किलोल करे, आनंद करे। बधा एटला सरस रहता था ने एक दिवस पाणीमां एक राक्षस નીકળ્યો। રાક્ષસને થયું કે વાહ, આ નદી તો કેટલી સરસ છે, અહીંયા તો મને બહુ મજા આવશે। અહીંયા તો આખો દિવસ બધા પ્રાણીઓ, પક્ષીઓ, ગામના માણસો બધાય પાણી પીવા માટે આવે છે અને મને તો મજા પડી જશે। હું તો રોજ એકને ખાઈશ, એટલે મારે તો જમવાનું મળી જશે। તો આમ ધીમે ધીમે કરતાં રોજ બધાને ખાવા લાગ્યો। જે પાણી પીવા આવે એને એકને રોજ ખાવા લાગ્યો। એક દિવસ ગામના લોકો બધા કંટાળી ગયા અને બધા ભેગા થયા, પણ કોઈને કાંઈ રસ્તો સૂઝતો નહોતો કે હવે શું કરવું। રાક્ષસથી બચીને આપણે ક્યાં જાવું? આપણે ગામ છોડી દેશું તો આપણે બધા ક્યાં રહેવા માટે જાશું? બાજુમાં તો જંગલ હતું, જંગલમાં તો બધા બહુ જ મોટા મોટા પ્રાણીઓ હોય, તો એનાથી તો બીક લાગે। તો હવે શું કરવું? તો ગામમાં અચાનક એક સાધુ મહારાજ આવે છે। મહારાજને બધા ફરિયાદ કરે છે કે મહારાજ, તમે આનો કંઈક ઉકેલ લાવો। હવે મારે શું કરવું? અમારે બધા ગામ લોકોએ પાણી ક્યાં ભરવા જવું, ક્યાં પીવા જવું? પાણી વગર તો ચાલે એમ જ નથી। ત્યારે એ મહારાજે કીધું કે કાંઈ વાંધો નહીં, હું તમને એક રસ્તો બતાવીશ। તો ત્યારે મહારાજે કીધું કે આજથી કોઈ પણ નદીમાં કોઈ પાણી પીવા માટે જતા નહીં, અને નદીની થોડેક દૂર તમે લોકો જ્યારે રાક્ષસ સૂતો હોય ને ત્યારે તમારા લોકોએ ખાડો કરવાનો। એટલે તમે ખાડો કરશો એટલે નદીનું પાણી ખાડામાં ભરાતું જશે। એટલે ધીમે ધીમે તમારા લોકોએ રોજ મોટો ખાડો કરવાનો, રાક્ષસને ખબર ન પડે ને એ રીતે। એટલે ગામના માણસોએ તો છાનામાના બહુ મોટો ખાડો કરવાનું ચાલુ કર્યું। તો ધીમે ધીમે નદીનું પાણી ખાડામાં ભરાવા માંડ્યું અને બધા લોકો ત્યાં પાણી પીવા માંડ્યા, ભરવા માંડ્યા। રાક્ષસને તો ખબર નહોતી। રાક્ષસ તો વિચારવા માંડ્યો કે હવે શું કરવું, કેમ કોઈ આવતું નથી? એટલે પછી રાક્ષસને તો ધીમે ધીમે નદીમાંથી પાણી ખાલી થવા માંડ્યું। એટલે રાક્ષસ તો એ નદી છોડીને ચાલ્યો ગયો, કારણ કે એને લાગ્યું કે હવે કોઈ ગામના બધા બહાર જતા રહ્યા લાગે છે, કોઈ આવતું નથી, મને જમવાનું મળતું નથી, એટલે હવે હું બીજી નદીમાં જતો રહીશ। એટલે એ તો પોતાની જાતે જ નદીમાંથી ચાલ્યો ગયો અને મહારાજને બધાએ ધન્યવાદ કીધું કે ધન્યવાદ મહારાજ, તમે અમને શીખવાડ્યું એટલે અમે પાણી ભરી શક્યા। એટલે હંમેશા બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ।